હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। બ્રિટને શતાબ્દીઓ સુધી ભારત પર શાસન કર્યું। ભારતીય વાયુસેનાની સ્થાપના અંગ્રેજી શાસન દરમિયાન થઈ હતી। કહેવાવાળા કહે છે કે ભારતે જે કંઈ શીખ્યું તે બ્રિટિશરો પાસેથી શીખ્યું। જો કે આટલા વર્ષો પછી એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે। ભારતીય વાયુસેના એટલે કે આઈએએફના બેઝ રેસ્ટ ગન ટૂંક સમયમાં બ્રિટનમાં રોયલ એરફોર્સ આરએએફના ફાઇટર પાયલટ્સને તાલીમ આપશે। આ બંને આઈએએફ ટ્રેનર્સ વેલ્સના ઉત્તર પશ્ચિમી કિનારે આવેલા એંગેલ્સી ટાપુ પર આરએએફ વેલીમાં આવેલી નંબર 4 ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલમાં ફાઇટર ટ્રેનિંગ મેળવી રહેલા આરએએફ એરક્રૂ અધિકારીઓને પ્રશિક્ષણ આપશે। તાલીમની શરૂઆતની તારીખ ઓક્ટોબર 2026 પહેલાં નક્કી થશે નહીં। બ્રિટનમાં આ તાલીમ અને પરિચય પ્રક્રિયા અનુભવના આધારે 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં પૂરી થઈ શકે છે। ટ્રેનર્સનો પગાર ભારત સરકાર ચૂકવશે, જ્યારે રહેઠાણની વ્યવસ્થા બ્રિટનનું રક્ષા મંત્રાલય કરશે। મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ ગયા અઠવાડિયે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરની મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરી હતી। આ મુલાકાત વખતે ભારતીય સેના માટે બ્રિટન નિર્મિત લાઇટવેઇટ મલ્ટીરોલ મિસાઇલો માટે 350 મિલિયન પાઉન્ડની ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા। અને એટલે જ કહેવું પડે कि मेरा देश बदल रहा है, मेरा भारत बदल रहा है।